ચાલો મિત્રો, આજે શ્રાવણ મહિનાનો મંગળવાર અને આજે અમારા ઈષ્ટદેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યો છું. ઝરખિયા લાઠી પાસે ઝરખિયા આવ્યું ત્યાં. તો હવે અહીંથી હું નીકળું છું, પછી ઝરખિયા જઈ અને આપણે હનુમાનજીના દર્શન કરાવીશ, ભૂરખિયા દાદાના દર્શન રિટર્નમાં કરાવીશ અને પછી આપણે આગળ વધીશું. તળાવ છે, આ બાજુ ફાર્મ છે, આ બાજુ ગૌશાળા છે, આ બાજુ ગૌશાળા છે. જોઈ લો કેવું લીલી પ્રકૃતિ વાકી કરાવી છે. ભૂરખિયા ધામ હનુમાનજી મહારાજ માતાજી. આ સામે રહ્યું એ રણુજા ધામ છે, નખરાનું ધામ આશ્રમ. ધામ આશ્રમ અને રાધેકૃષ્ણ શાસ્ત્રીજીનો અહીંયા આશ્રમ છે, એનો અંગક્ષેત્ર ચાલુ છે. 12 બીજના પાઠ થાય છે અને ગમે ત્યાં પાઠ પણ થાય છે. રામાપીરને કથા જય રામાપીર. મિત્રો, આપણે અત્યારે લાઠીથી નીકળી અહીંયા ટોડા પહોંચ્યા છીએ. હવે ટોડાથી આપણે આ જમણી સાઈડમાં રસ્તો જાય છે. આ પ્રવેશ દ્વાર છે ઝરખિયાનો. ઝરખિયાથી અહીંથી નીકળશું અંદર અને આથી ઝરખિયા જવા છે. અહીંથી 2.5 થી 3 કિલોમીટર આપણે મારુતિ ધામ તપો આશ્રમ આપણું મંદિર આવેલું છે, જ્યાં અમારા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ત્યાં અમે દર્શન કરવા જઈ ગયા છીએ. ત્યાં પહોંચી ગયા છીએ. હમણાં અમે ત્યાં આશ્રમે પહોંચી જશું અને પછી તમને આશ્રમના દર્શન હું કરાવું. મિત્રો, આપણે અત્યારે ઝરખિયા પહોંચી ગયા છીએ. આ હનુમાનજીનો મેઇન ગેટ છે, પ્રવેશ દ્વાર. અહીંથી પ્રવેશ કરી સામે મંદિર રહ્યું. ત્યાં આપણા હનુમાનજી છે, આશ્રમ છે, પછી અંગક્ષેત્ર ચાલુ છે, જમવાનો હોલ બનાવેલો છે. એ બધું તમને ત્યાં જઈને તમને દર્શન કરાવડાવું છું. આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. જુઓ કેવો વડલો છે, ફટાકો વડલો છે. આ બાજુ ભોજનશાળા છે, સામે રસોડું છે. અહીંયા બાપુનો રહેવાનો આશ્રમ ને બધું બાપુનું રહેવા ત્યાં છે. ભંડારો બધું. આપણે આજથી આગળ જઈશું એટલે સામે મંદિર છે. મંદિરના આપણે દર્શન કરીશું, ધોનાના દર્શન કરીશું. બાપુ બિરાજમાન છે, એના દર્શન કરીશું. અગાઉ મહંત હતા, એમની સમાધિ પણ અહીંયા છે, એના દર્શન કરીશું. 5 સમાધિ બીજી છે, એના દર્શન કરીશું. પછી બાપુના આશીર્વાદ લઈશું અને પછી આપણે ઘર તરફ પાછા કરીશું. દાદાના આપણે મંદિર આવી ગયા, મંદિરના પગથિયે ચડી દર્શન કરીશું. એ હનુમાનજી
આ અમારે શારદા મૈયા છે, એના બાપુ હતા પૂર્વજો શારદામાં આદિ હતા, એની તપસ્યા છે અહીંયા. ઓછામાં ઓછું લગભગ 5-6 પેઢી વહી ગયા અમારી યાદ નથી આ મૂર્તિ. ચેતન ધોળો છે યાદ આવી, ધોળાના દર્શન કરીએ, ધોળાનું તમને બતાવું. ચેતન ધોળો છે, ચેતન ધોળો છે. આમ આપણને લાગે બંધ છે, બંધ નથી, આ ચેતન ધોળો છે. અમારા જૂના આશ્રમના મહંત તરીકે હમણાં દેવ પામી ગયા. આ એમની સમાધિ છે, આ એમની સાથે શિવલિંગ બનાવ્યું છે સમાધિ. આથી અહીંયા લખેલી છે. પછી આ બાજુ હૃદયપાણી પ્રાર્થના, શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવ ગાયત્રી, શિવ ગુરુ ગાયત્રી. આ કરવામાં આવે છે. આ કેવો થાય કે આપણા ઘરેથી રસોઈ તમે બનાવીને લાવો, એ થાય અહીંયા દાદાને ધરાવતો નથી. અહીંયા રસોડાની વ્યવસ્થા છે. જો આ છે એ જમણવાળી છે બધી, તમે ત્યાં પણ જમણવાળી કરી શકો છો. આ સામે છે એ રસોડું છે, આ રસોડું છે. અને આ બાજુ જુઓ એ મંદિરના ઉતારા છે બધા. અહીંયા ઉતારા છે, વાસણની વ્યવસ્થા બધી 1 થી 2,000 માણસો હોય ત્યાં સુધીની વ્યવસ્થા છે વાસણની બધી. અહીંયા મંદિરની બીજી કોઈ આવક નહીં. જે અહીંયા દર્શનથી લાભાર્થી આવે મુખ્ય મંદિરે એ બાકીની અહીંયા ફરતી આ બાજુ વાડી છે, પાછળ વાડી છે, આ બાજુ વાડી ત્રણેય સાઈડમાં વાડી છે. વચ્ચે દાદાનું સ્થાનક છે. અહીંયા તમે આવો તો એકદમ પરમ શાંતિ મળી જાય. કારણ કે ફરતી કુદરતી વાતાવરણ, લીલીછમ હરિયાળી, એમાં ચોમાસામાં આવો, શિયાળામાં આવો અહીંયા બહુ મજા આવે. જય શિયાળા. દર્શન કરી લીધા છે, એક આત્માને શાંતિ લઈ લીધી છે. હવે આપણે ઘર બાજુ ફરિયાદ કરશું. આપણે હજી લાઠી ઘડી ખોટી થઈશું અને આ જમી કાઢ્યું પછી નથી આપણે કરી લીધું છે. જય શિયાળા. દુધાળા પ્રવેશ દ્વાર, એની અંદર અમે પ્રવેશ કરી રહ્યા છીએ. હાલો, આ ગેટની અંદર પ્રવેશ કરી દીધો. હવે આપણે ધોળકિયા સરોવર જોવા જઈએ છીએ. કેવું છે, કેવું માણસો બહુ વખાણે છે, આપણે એને જોવા જઈએ. બરાબર, કેવું છે કેવું નહીં. જય સિયારામ. હરિકૃષ્ણ સરોવર. ચાલો મિત્રો, જો આવી છે કુબી બાબા સ્ટેડિયમ, કલાબજી સરોવર. ગ્રાઉન્ડ છે ફુલીબા ક્રિકેટ સ્ટેડિયમ. અહીંયા બધા ક્રિકેટ રમવા આવે છે બાળકો, બધા મેચો અહીંયા રમાય છે. પણ ઇન્ટરનેશનલની મેચો નહીં, કે ગામડાઓની મેચો જે હોય તે અહીંયા રમાય છે. અહીંયા હેલિપેડ બનાવેલું છે. જો મિત્રો, આ હેલિપેડ છે, આ હેલિપેડ છે. આ ધોળકિયા સાહેબ જ્યારે આવે તો અહીંયા હેલિકોપ્ટર અહીંયા ઉતારે છે. આ સ્ટેડિયમ છે, સામે ઓલું છે. આપણે હેલિપેડમાં આંટો મારી જો મિત્રો, આ હેલિપેડમાં આપણે આંટો મારી રહ્યા છીએ. હવે આપણે હેલિપેડમાં બહાર નીકળીને આપણે સરોવર બાજુ જઈશું.
આ રિવરફ્રન્ટ છે, આ સામે છે એ સરોવર છે, આ બેસવાના હિંડોળા વિંડોળા. અત્યારે તો ઠીક પણ દિવાળી પર આવો છે આની રોનક બધી ઓરું હોય છે. જો સામે તળાવ દેખાય છે, ત્યાં જવાની કોઈને મંજૂરી નથી, હવે ત્યાં ટ્રીટ લઈને જઈશું. હાલો મિત્રો, આપણે કૃષ્ણા રેસ્ટોરન્ટની અંદર જમવા આવી ગયા છીએ. હવે આપણે હમણાં ઓર્ડર રાખી શું જમવું શું નહીં. બરાબર, છોલે ભટુરે ખાય કે પંજાબી ખાય જે ખાય છે ઓર્ડર આપું પછી ડીશ બનાવી તૈયાર થાય તમે લોકો ખાય. મિત્રો આપણે છોલે ભટુરે મંગાવી દીધા છે. કૃષ્ણા રેસ્ટોરન્ટમાં આવી છોલે ભટુરે તૈયાર થઈ ગયા, થાળીમાં આવી ગઈ છે અહીંયા. હવે આપણે એને જમવાનું ચાલુ કરીશું. હવે છાશ અને પાપડ આવે છે. અચ્છા, છોલે ભટુરે છોલે ભટુરે ડુંગળી આ અથાણું છે. આમાં છાશની વ્યવસ્થા છે. આખી ડીશમાં તમને વિડીયો લઈશું આપણે. જો મિત્રો જમવાનું આપણે ચાલુ કરી દીધું છે. છોલે ભટુરે આવી ગયા, પાપડ આવી ગયો, છાશ આવી ગયું, મામી બોટલ આવી ગઈ. સ્વાદ મસ્ત સ્વાદ છે છોલે ભટુરેનો. છોલે ભટુરે કે છોલે ભટુરે રાતે તમે જ્યારે આવો કૃષ્ણ રેસ્ટોરન્ટમાં અવશ્ય મુલાકાત લેજો. છોલે ભટુરે છે, પછી પંજાબી છે, ચાઇનીઝ છે, ફાસ્ટ ફૂડ બધું સાથે મંચુરિયન બધું અહીંયા બનાવે. અમે છોલે ભટુરે ખાવાનું મન થઈ ગયું તો અમે છોલે ભટુરે લીધા છે. છોલે ભટુરે અમે જમીએ છીએ. હાલો જમવા બધા મિત્રો, આવી જાઓ જમવા. હાલો હાલો અમે જશું દિલ્હી, પછી જઈએ આપણે ઘર ફાર્મમાં ખાઈ જઈશું. આવી ગયા છીએ મંદિર બાકી મંદિરની અંદર જઈશું, દાદાના દર્શન કરશું, પછી આગળ જઈશું, આગળ જઈએ દાદાના દર્શન કરવા. હવે દર્શન કરી લીધા, મારા નીચે આવી દર્શન કરી. હવે ઘર પર જોવા પ્રયાણ કરશું. બરાબર, અહીંથી આપણે નીકળી જઈશું. હાલો મિત્રો, આપણે ઝરેખિયા દાદાનું દર્શન કરી અને અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. અને ત્યારે હવે જો મંદિરે આપણે રામજી મંદિરે 11નો સત્સંગ વેરાનો હોય છે. અત્યારે મંદિરે સત્સંગ ચાલુ થઈ ગયો છે. સત્સંગ પૂરો થાય પછી આપણે મંદિર સાફસૂફ કરીશું. મંદિર સાફસૂફ કરી પછી રોજની દિનચર્યા રાત્રે પાછું દીપમાળ પેટાવશું, બધું કરશું, સાફસૂફ કરશું, દીપમાળ પૂરશું, દીપમાળ પેટાવશું અને આરતી કરીશું. જય સિયારામ.